એમાં લાગે હલો કોણ હા હા સાહેબ હા લોનનો હપ્તો ભરવાનો અરે પણ હા ગાય નહીં બોલો ભરવાનો હપ્તો કહું તો શું પણ પેલા ચકાનો હપ્તો ભરવાનો છે એ મારા નામે લોન લીધી હતી એને હા હપ્તો ભરાઈ જશે તમે ગાળો ના બોલો હા ભરાઈ જાવ લોન દર વખત આ ચકલાને લીધે મારા હોભળવાના આવે મારું શું ઇનર લોન જોવો ને એ પા મારા નોમે દર વખત પેલા હપ્તા વાળા મને ગાળો બોલી જોઈએ આ બેંક વાળા જેમ તેમ મને ગાળો બોલી ચકલા ઉઠ કે લે એ તો તારા લીધે મારા દર વખત ઓ તારી ઓ પેલા લોનો વાળા મને ગાળો બોલ કરીને અરે હું જઈ ઉઠ આ તારા રાડોના કારણે પેલા હપ્તા વાળા મને ગાળો બોલી શેનો હપ્તો આ પેલી લોન લીધી હતી એની તો તને શેનો ફોન કર્યો પણ તે મારા નામે લોન ચમ લે અલ્યા આ ભાઈ તને કીધું તો ખરી હું ભરી દઈશ પણ તું તો યાર દર વખત આવું કે મારું દર વખત આવી રીતે મારા હોબળવાની બધાની ગાળો અને તું આ ઘોડાનો ઓછું રાખો ગોરાની વાત નહીં કરતો ભાઈ જો તે હપ્તા આ તે જે લોન લીધી ને એના હપ્તા તારે ભરવા જ પડશે યાર દર વખત તારા આવું યાર પણ મેં તો ના પાડ્યું છે તું તો યાર દોસ્તીનો દુરુપયોગ કરો દર વખત અલ્યા ભાઈ ચમ અમે તમારે કોઈ કોમ નહીં આયા ક્યાં કોમ આયા ચમ પેલી બે વેસાઈ હતી પેલું વેસાઈ હતું તારે કોણ કોમ આવ્યું તું હવે એ તો થોડું કોમ આવ્યું એમાં વળી કોમ હા આવ્યું ચિયો ફોન કરે મને નંબર આવજે તો હું કહી દઉં એમ તો વળી પાછું કે ચિયો તો અલ્યા તું તો ઘોડા જેવું કરે છો એટલે પણ ચકા આ તો દર વખત નું હોય યાદ હું કહું છું હું હપ્તા ભરી દઈશ અલ્યા મેં કદી હપ્તો ચિયો નહીં ભર્યો કેજી મને તું તો પેલા એમણે મને ગાળો બોલતા હશે એટલે એ તો ગોળા છે બેંક વાળાનું કોમ છે તું બે હું તને શું કહું મારે હપ્તા ભરવાના છે પણ હમણાં થોડું સેટિંગ નથી તને ખબર તો છે મારા ડોસી તને ખબર તો ડોસી હા રેણે નથી જી પૈસા તો જી છે એટલે તો કીધું આ ગાડી બાડી બધાને હપ્તા વાંચી છે ભાઈ એ હવે યાર તારી પ્રોબ્લેમ યાર મારે શું દર વખત ગાળો ઓભળો કરવાની તો દેખ એક કામ કર આપણે બીજી લોન લો રે બીજી શું હું કોઈક સેટિંગ કરું ને ફોન કરું પેલા એક બે દોસ્તાર છે મારા એને ફોન કરીને હું પૂછી લઉં હા તું પેલા ફોન કર આ તો થોડો મોટા સાહેબનો ફોન કરવાનો એમ વાત કર ભાઈ કરું છું ને તારા પૈસા આપી દઈશ ટણી નથી કરતો ખીવા શું ભરવી જ પડશે લોન ચક મારી આ જીઓ રે ચો ફોન નહીં ઉપાડતા તો કોણ ઉપાડે તમારો ફોન શાંતિ રાખ ને ભાઈ હજી એક સી હેલો એ ચકા બોલું એ થોડું કોમ હતું પૈસાની વાત ના કરું એટલે થોડા પૈસા જોતા હતા થોડા 2 લાખ રૂપિયા પડ્યો તો કરીને આપજો બાપુ એટલે આ ભાઈ ગાળ મત બોલ હેડ વાંચી તું ગાળ બોલે છે દોસ્તમત ગાળ ભાઈ શાંતિ રાખ મને તો ખબર હતી કે આવું થા જોન તો બધા વ્યવહાર બગાડે ને એટલા જ મારો દોસ્તાર જીગો છે તારો જીગો હેલો એ જીગા શું કરે છે હા એટલે થોડા પૈસાની જરૂર હતી હે તે તાર બહેરા પર લોન લીધી છે અલ્યા પણ મારે તાર ભાભી તો ખબર રીણે દીપરી છે ઓલી લોન બાકી હતી ને એના સારું હેડો હા સારું હેડ હા જો જીગે કીધું કે કોક કરું છું તારો દોસ્તા તારા જેવો મૂડી ખોયો બૈરા ઉપર લોનો લે અલ્યા શરમ વગરનો બૈરા ઉપર તો લોનો હોય લે તારે ડોસી નથી એટલે તમે ઓઢા ફરો છો એટલે ભાઈઓ શાંતિ રાખ આ તો આવશે ભાઈ અમારે ભગવાન બેઠા છે માર દેવ નિરાળું છે યાર આવશે મને લોનનું હું સેટિંગ કરું છું આપણે એક કામ કરો કુવે જો હું તને ગાઈડી આપું કુવે જઈને ગાઈડી આપું ને જો ચકા જો ચોખ્ખી વસ્તુ કહું તને હોવાત નહીં એક વાર
આ વખતે જો હપ્તો નહીં ભરાય તો આપણી દોસ્તી બગડી જાય, ઝઘડો થઈ જાય ઇજ્જતથી કહું. તું ધમકી મત આલ, હું તને પૈસા આલી દઈશ. ધમકી નહીં આવતો યાર, દર વખત યાર તારા કારણે મારા ગાળો હોભળવાના આવે. હા. તું મારા કોમમાં આવ્યો અને મને તો કદી કોઈ ગાળ નહીં દીધી. હારું ભાઈ, તો મારા નસીબ એવા છે. હું એક કામ કર, હું કોક સેટિંગ કરું છું અને પેલું છે તો ખરી આપણે શું? પેલી કાળી એ ચી કાળી? પેલી હેડ તું કુવે હેડ, હું તને બતાવું. પણ ચી કાળીની વાત કરે યાર. તું કુવે હેડ, કુવે હું તને બતાવું. કાળીનું સેટિંગ થઈ જશે. તારે 4 લાખ રૂપિયા આવશે, 2 લાખ રૂપિયા તું રાખજે, 2 લાખ રૂપિયા રોન ભરશો. તું હેડ, મારા પાસે કાળી છે. સાચું કે? સાચું હેડ, તું હેડ. એ પણ તું મારા ક્ષેત્રમાં હું ચમ લઈ જાય? અલા હેડ તો ખરી, ક્ષેત્રમાં તારા છે કાળી બેઠી છે. હેડ તું. એ પણ મારા ક્ષેત્રમાં કોણ આવ્યું કાળી? અરે હેડ તું, કાળી કેવી છે તું ખાલી દેખ. તારો કોક નવો નાટક લાગ્યું. કોઈ નવા નાટક નહીં, કાળી છે, મસ્ત છે, કામણદારી. હેડ તું. એ ઉભરે ઉભરે, મારે ડાબી ઓખ ફડકા ભાઈ. તો મને મારે દર વખત આવું થાય. જ્યારે પણ ડાબી ઓખ ફડકે ને એટલે મારા અંગત કોક ને કોક નવું ના. અલ્યા બકલા, હું શું કહું, તું હેડ તો ખરી. કાળી દેખશે તું ખુશ થઈ જાય. 2 લાખ તારા, 2 લાખ મારા. હેડ તું. આપણે લોન લેવી છે, પછી ભરવી તો ભરશે ને કોઈ નહીં. હેડજે. હેડજી. એ ચકલા, તું શું કરવા માંગે યાર? કોઈ ખબર નહીં પડતી મને. હેડ, તને બુદ્ધિ આવે. પેલા ગોગ મહારાજ મંદિર દર્શન કરો. પર હેડજી તું. એ ગોગ મહારાજ, એ ભગવાન એને બુદ્ધિ આપજી. થોડો બાટલી મૂતરી જાય એવું કરી દેજો. જય ગોગ મહારાજ. શેની વાત? એટલે ભાઈ બાટલી પીશો. હેડ તો ખરી તું. એ ભાઈ બાપાને જોમે આવીને તું જે બાટલીઓની વાતો નથી કર. માફ કરજો, માફ કરજો. હેડજો. હું શું કહું, કાળી બાપા યાદ રાખજો યાર, આ દર વખત મને ફસાઈ જાય. હું ફસાવ નહીં. અને કાળી તું દેખશે ને તો ખુશ થઈ જાય. પણ એ ચી કાળી કાળી કરે હેડ તું કાળી પા. હેડજી. નવી જ લાવી હતી, ખબર છે ને તને? નવી? તું હેડ, તું હેડ. એ કોઈ બૈરું બૈરું તો નહીં કે કોઈની છોડી બોડી તો? ના ના, તું બહેરું બહેરું નહીં. જો ગોગો બધું સારું કરશે ને, હું શું કહું તને ખબર હે? હા જો સરપ્રાઈઝ આપું તને. હા. સરપ્રાઈઝ. આરી કાળી. એની કાળી લે. ઓય આરી 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 કાળી છે. એ હું કે લે તું? ચમ? મારી બધી પૈસા તે વેચાઈ નથી, હવે મને વેચવા વાત કરે. અલે આ કાળી તો કાળી છે. હું શું કહું, 4 લાખની લોન કોઈ નહીં આપે. આ 80,000 70,000 ની છે. તારી લોનો તો ગોળામાં ખબર છે ને, હું કેવા માણસ છું. પતે મારી બધી પૈસા વેચાવા દીધી યાર. મારી વાત ઓબળ. એને આપણે 4 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા આપશે ને, 2 લાખ રૂપિયા પેલી લોન ભરશો ને 2 લાખ રૂપિયા તું વાપરતી. પછી ધીમે ધીમે હપ્તા ભરશો, ભરવા ભરશો ને શું ખેંચી જતી કાળી જ જાય. એટલા ઓમાં પાછો હપ્તા આયા યાર. તો હપ્તા ભાઈ બીજું તો કોઈ સેટિંગ થાય નહીં, બરાબર ને? હું તો આ ગોમ છોડીને ગિરનાર જતો રહું. બીજું તો શું કહું. તારો ચકલા તારામાં દર વખત મારે યાર. એ તો એક સહી યાર, એના ઉપર તો જીવ ખા. પેલી વેચી હતી, શું થયું? કોઈ થયું? કેટલા પૈસા આવ્યા હતા? ગાડી લાવી હતી તે ખબર છે ને? કે કોમ કર, આ કાળી ના વેચવી હોય ને તો તાર બાપાનો વીઘો પડ્યો વેચો છે. એ વિઘાનું નામ નથી લે. ચમ? તારું તો બધું તારું પોતાનું વિચાર છે. હવે મારો વિચાર કાઢ્યો. કાયમ જ થા મારા ભાઈ. હું શું કહું તને ખબર હે? આ વીઘો ના વેચવું હોય ને તો આ કાળી ઉપર કરાય. 2 લાખ રૂપિયા દેખ, 2 લાખ રૂપિયા આવશે ને, ગોવા ફરવા જાશો, રણુજા જાશો ને ભાદરો મહિનો છે, ટ્રેનમાં જો ને એના કરતા ગાડીમાં જશો આ વખતે. ને બીજું શું ખબર હે? પૈસા આવશે તો વિચાર, નવા નવા આ બંડુ બહાર દેખાય નહીં, દેખાય નહીં. હોક દેખાતું તારે શું જાય? આ ટી શર્ટ લાવી 129 રૂપિયાની છે, ડીમાર્ટમાં લીધી, મને ખબર છે. એ તો હવે ભાઈ અમાર તો જેવી તો પરિસ્થિતિ પછી ડાયરેક્ટ જુડિયોમાં જાશો, જેવા તેવા નહીં જો. ખબર પડી ને? એટલે હું લોન કરાવું, મારે કોન્ટેક્ટ છે ને 4 લાખ રૂપિયા કોઈ નહીં આપે ને આપણે એમ કહો કે ભાઈ આ તો કે પંજાબથી લાવીએ ને હારી ભે હે, એમ 4 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા મારું દેવું ભરશો ને 2 લાખ રૂપિયા તારામ કરાવશો. આ બાટલી રે ને ભાઈ, આ બાટલી શબ્દ બહુ ખરાબ યાર. તું આ દર વખત કરાય યાર. નેટ આ વિવાણી આર્યું એનું પાડું તો એના ઉપર તો દયા ખા થોડી લે. પણ આપણે જો બેસવી છે, તાર દૂધ આવે, દૂધ ભરાવજે ને ડેરીન કપાઈ જાય હપ્તો લ્યા. પણ ઓમાં પ્રોબ્લેમ નહીં થાય ને કોઈ. હું બેઠો છું ને. એ તું બેઠો એ જ પ્રોબ્લેમ યાર, શું કરવાનું? જો મારા ભાઈ જાડુ આટલું કામ કરવું મારું. એ ચકા આટલું મારું કામ કર, હું તારે પગ ધોઈને પાણી પીશ બસ મારા ભાઈ. હારું હેડ તાન કર તો બીજું શું તો હું સાહેબને ફોન કરું ને તું બોલતો ના હો. એટલે તું બધું ઘેરથી ગોઠવીને આવ્યો આ બધું.
ગોઠવી દે આયા તારું કોમ થઈ જાય 2 લાખ રૂપિયા આવશે ને, એ 2 લાખમાં આપણો ભાગ બસ. મને ખબર હતી તું બધું કરવાનો જ છે એ 2 લાખનો ભાગ આપશે કે નહીં આપે મને? પણ તું કરતો ખરા, આપણે કોક કરીએ. લાય તો ખરા પેલા. એ રમા પીર. એ હેલો, એ સાહેબ બોલો, ચકો બોલું હું. મેં તમને વાત નથી કરી? હા હા, પેલી ભેડી લોન વાળી અમારે પંજાબથી હા પંજાબથી લઈ છે. નહીં બી પાછું ગુજરાત, આપણે આ ગુજરાતમાં મેં રહો છો, પણ અમે કોઈ આ ઇન્ડિયા વાળું પંજાબ નહીં, પાકિસ્તાની પંજાબ નહીં. 40 લીટર દૂધ કરે છે, ટકે 40 લીટર. હા હા, અમારે 4 લાખની લોન લેવી છે, મળી જાય ને સાહેબ? ખૂબ 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 પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ સાહેબ. અમારા 3 લાખ ને 4 લાખ કરીને આપો. પગે પડું, બસ પગે પડું. મારા ભાઈને બિચારાને કિડની ફેલ છે, કોઈ જાગી માટે. હા 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 સાહેબ. હો તો હું શું કહું સાહેબ, તમે હમણાં આવો અને હા અમે બસ અમારા કુવેત બેઠા છો, તમે ઘરે મત આવજો, કુવેત આવજો. ડોસીની સહી લેવી પડશે, પણ સાહેબ એને બચારાને કોઈ આધાર નહીં. ડોસી તો બચારી મારે સાહેબ ડોસી તો શું કેવું, થોડું વધારે થઈ જતું હતું પીવાનું, એટલે ડોસી તો જતી રહી એને. કોઈક બાળમાં હોય તો બાળજો. ના 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 ના, આપણે તો બાળવું નહીં. સારું સારું, હેડો તમે આવો સાહેબ ને, હેડો હું ચા પાણીનું ઇંતજામ કરીને રાખું. હા દેખ ભાઈ, ફોફડા મત ફાડ. હું શું કહું, લોનનું સેટિંગ થઈ જાય બરાબર, 4000 નો હપ્તો આવશે, વધારે નહીં આવે. અને આપણે તો 1-2 વર્ષ નહીં, 40 વાર સુધી ભરશો ને તો ભરાઈ જાઓ, અને પછી ફીરથી લોન લેવો. એક દાડો કાળી નહીં હોય, લોન નહીં હોય તો ટેન્શન મત લેડજી. હા સાહેબ આવે છે તું ને, આ તું દેખ આ ફોફાડા સાહેબ ને ભાડી મત કરજે. હું જે કરું ને હું જ વાત કરીશ, તાર તો હાલ ચૂપચાપ બેસી જવાનું, મૂકો એટલું કરવાનું. હો હેડ. સારું એટલે આપણે નેનાતા સેતુર ખૂબ ગાધા ના લે. બસ આ લોન નું સેટિંગ થઈ જાય ને તો મારે તો ટેન્શન પતી જાય ભાઈ. ટકા ગેમ ના કરી જાતો આ વખતે, નકર બાકી ઓળખો ને હું બકો છું. ચકો તો આયા ગોપનો કોમ જ કરે છે. શું કે? કોઈ નહીં લાગતો, હું કોઈ કહેતો છું. તું તો મારા ભગવાન જેવો છે. ભગવાન ને પેલા મારા મા બાપ ને બીજો મા બાપ તું. એ તો હવે મને ખબર છે. સેતુર આવ્યો તો થોડી ભૂખ લાગી હતી ભાઈ મને. સેતુર થી વળી કઈ પેટ બનાતો પેલું કોણ આવે? સાહેબ આયા, તું કોઈ બોલતો ના. સાહેબ આયા છે. સર વળી સાહેબ તમે તો મા બાપ છો, આપણે મા બાપ આવું કરવાનું હોય? બરે જ નથી પડતી. પૂરા શાંતિ રાખ ને સાહેબ છે, એટલે પણ કરવું પડે. ના કરો તો લોન બોન ના મળે. તને ખબર નહીં પડતી, બેંકમાં તું કદી ગયો નહીં, મને ખબર છે. સાહેબ 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 કેમ કેમ એમ કરો છો સાહેબ તમે? ભાઈ શું યાર બધું? હા હા સાહેબ બેહો બેહો. સાહેબ આવો. અરે સાહેબ છે, હું બોલું તને જા બકા પોણે લઈને ભાઈ. હા હા ને ચા બી લાવજો. ચા સાહેબ પછી લાવો સાહેબ. હા, શાંતિ? પછી. હા, ચકા આમ ભાઈ, તકલીફ ચકા નીચે હેડતા આયા અલ્યા, બેન ઉઠી શું જઈશું. તમારો તો રસ્તો જ છે એવો હે. મને તો લાગ્યું સાહેબ છે પેલા છે હું બાઈક મેકીને આવ્યો, મેં એટલા કીધું સુધી હેડતો આવ્યો, ગારો. મેં કીધું સાહેબ બેંક ઉઠી જઈશું હેડતા આયા ના એવું ક્યાં કહો તમે? સાહેબ. બીજું બોલો ચકા ભાઈ રેડી? હા થોડા પેટ હવે શું વધારે, પેલા તો થોડા ખૂકી ગયા એ હતા. તો સાહેબ બધાને કરીને હા એ સમજી ગયો. લો, હા રેડી. સાહેબ. બોરનું પોણી તમે પીવો? ના ના મારા બોનનું એના નહીં, મારા બોનનું. હા તું પી લે. બોલો આપણે. સાહેબ આપણે હે ને લોન લેવાની છે. બરાબર. અમારી કાળી છે. ખાલી એક છે કાળી. બે હા તો તમે કીધું તું પંજાબ થી લાવીએ. બે પંજાબ એટલે આ પંજાબ નહીં, તો પાકિસ્તાન વાળું પંજાબ. એનથી બી ખતરનાક છે ઈ તો. પાકિસ્તાન ને સાહેબ ની તો ચેવતી ભેલાઈ ખબર હે? હા. અમે તો ખતરનાક માણસો સાહેબ. વધી નડા બેઠ ગયા ને બોર્ડર ના અંદર થી ગાલીને લાવી છે. કાળીન પાકિસ્તાનમાં ચું પંજાબ? છે ઈ તો હાય તો તમે ભણ્યા જ ખોટો ગામના સામે અભણ છો તો મને બધું ખબર પડે છે. હું સાહેબ. તમે નકશામાં કઈ દેખી કે ના? આ દેખો નકશો દેખાડો તમને. ના ચાલે હા તો બસ હા છેડો તો જોઈ કેટલી લે. ચોપડી ભણેલા છો?
હવે જે હે રેડી હે મને લાગે એમને એમ ગાડી ના છે તમને હો. ના એ તું કા બોલ નકર તું ગેમ બગાડશે આખી ખરીદી. અને સાહેબ હું શું કહું હા આ બેગમાં પૈસા લઈને આવ્યા છો હમણાંથી રાતા જેથી પૈસા હોય બેગમાં ચમ તમે શું યાર તો ચાલી પૈસા ત્યારે આવશે એ તો આવશે હજી લોન તો થવા દો સાહેબ. આ હે ક્યાં હા આપણી ગાડી છે બરોબર કેવી છે સાહેબ જોડે સેકડો થઈ ગયું ખાલી તમે ને મારતી નહીં સાહેબ. પણ એ પાકિસ્તાની જેમ આપણા ઉપર પેલો જુમલો તો નહીં કરે ને? ના રે ના સાહેબ જેવી બચારી ગરીબ છે. જુમલો બોલ્યા જુમલો ના બોલે? હા હુમલો પાકિસ્તાનની જેમ આપણા ઉપર કરશે નહીં પણ સાહેબ કોઈ પાકિસ્તાન જેવી નહીં તો આ તો ઇન્ડિયા જેવી છે. લાગે હે મોડેલ તો ઓલી સીમા હૈદર ને તમે ઓળખો છો સીમા હૈદર ને ઓય ઓલા લઈને આવ્યા તો શું નામ હતું ગેમ રમો એ. શું નામ હે ઓલા સીમા હૈદર નું વર્ણન શું હતું સમીર કે સલીમ લપ્પુ સા સચ્ચી હા સચિન હા સચિન લઈને આવ્યો તો ને બરોબર, એ બરોબર. સાહેબ અમારો બકો હા જો તો કન્યા વધવા શું વાત હે પણ બરાબર સાહેબ કોઈ મળે ના તો અમારા એ આઈ છો હાથમાં તો ખતરનાક છે બે લઈને આવ્યો રેડી કોઈ નહીં શાંતિ રાખો. તો સાહેબ થઈ જાય લોન જોવા દો પેલા મને બધું જોવા દો મારશે જ નહીં ના નહીં મારે પણ કેવરા ના પાટું આ ઓલા ઠેકણો હોય તો શાંતિ રાખો ને બરોબર બહાર જો સાહેબ બેઠું આડું મારી તો લોન લેવા બીજી વાર તો જોઈ શકો ને અરે મારી બે પાકિસ્તાન થી લાવ્યો ટીવી નહીં બરાબર હે સાહેબ તમે એક કામ કરો હા તમે ભેજો હું ચા નું કરી નાઉં કરીને આવો ચાનો મતલબ એટલે ચા લઈને આવો હા એમ કોણ હા? ચાનો કરીને આવો પેલા ખાટલા બેહો બકા ભાઈ અરે ચા લઈને આવો એ મારે લાવ એટલે તું સાહેબ તમે એક કામ કરો તમે આ બચ્ચે બધું દેખો હું એને હકાવું એટલે તું તો કેવો માણસ છે યાર હેડજી તું હેડજી બારે હું શું કહું એટલે તને ખબર પડતી નહીં યાર અરે પણ તું તો ચકલા મારા કને બધું કોમ કરાય કરે એટલે પણ તને બોલતા આવડે છે પણ હું શું કહું હવે તું જા ચા લઈને આવ હા. હું સાહેબને થોડું કહું તો લોન થઈ જાય હા હારું. બરાબર અને ચકા ભાઈ આ હમ. લોન ચમ લેવી છે ખબર ના પડી મને લોન તો ચમ લેવી પડે સાહેબ ચમ પૈસાની જરૂર હોય તારે એવી શું જરૂર પડી પૈસાની શું કેવું સાહેબ શું થયું? આ મારો ભાઈ છે ને મારો ભાઈ આ બકો હા હા એને 2 કિડની ફેલ છે ઓખમાં મોતિયા છે સાહેબ રાતે જ ન આવે રાતે દેખાતું નથી નહીં દેખાતું ના પિતાશય ખરાબ છે ને સાહેબ મોટા મોટું દુઃખ તો એ છે હા કે હૃદયમાં ને આખો પથરો પડી જાય ને એટલું મોટું તો કોણું જ હતું એના પર મેણિયું ચોપાડ્યું છે સાહેબ પથરો એ ડોક્ટરે કીધું તું હું કહું છું આટલી બધી બીમારીઓ એક સાથે પણ તો સાહેબ કોઈ દેખ તો કહી શકે કે બીમાર હોય એવો ના લાગતું નહીં એ તો સાહેબ અમારું ગોપડું કોણ એવું છે હા ગૌણ પાણી એ વાત સાચી તમારી સાહેબ હા હું શું કહું બોલો લોન થઈ જશે હવે આજના તો હું ના કહી શકું છું કે ભાઈ મારે બી આગળ પૂછવું પડે બધું કરવું પડે પછી થાય એટલું કરવું તો પડશે સાહેબ ને મજા નહીં આવે ના એ તો થાય જ પણ થોડું અમારે હું ધ્યાન રાખજો હા, તો સાહેબ, અમે બોલો, આપણે હું શું કહું? સમજી જાય ને તમે બધું થઈ જાય તો ટેન્શન મત લો. હા, થોડો અમારે લમણો રાખજો તો શું તમારો લોન એ થઈ જાય સાહેબ, તમારું કામ હા શું લમણો રાખવો જમ મારો ભાઈ છે કે નહીં કોઈ ખબર નથી ના ના એ તો હવે એમ જો હવે આ ભગવાન શું કરે આ પણ બધું ભગવાન ઉપર છે આપણા ઉપર તો કોઈ છે એને જ નહીં. કિડની કાકા હમ. પેલું દૂધ કાઢ્યું તો પણ દૂધ ફાટી ગયું દૂધ ફાટી ગયું ચાલો. જિંદગી ફાડી નાખી છે આ દૂધ ફાટવાની ચો વાત છે? ના ના તમે બેસો તકલીફ પડતી હશે ને બિચારાઓને બેસો 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 બકાભાઈ બેસો તમને તકલીફ પડતી હશે ભગવાન ભગવાન આવું પહાડ જેવું શરીર કિડની ફેલ ઓખ પણ ફેલ અને પિતાશય પણ ભગવાન આવું દુઃખ કોઈ ના આપતા કોઈ નહીં દુઃખ લાગ્યું ખૂબ દુઃખ લાગ્યું સાચે સાહેબ હા શેની બીમારીની વાત કરો આ તમારા ભાઈ ચકા ભાઈએ મને બધી વાત કરી કે તમારામાં શું શું બીમારી છે ચકાભાઈ
આવો ને થોડી વાત કરવી છે સાહેબ બે શું વાત વાત કરવી સાહેબ અમે આવો હો. શું થાય કડીક જાય કડીક આવે છે બેહો કર તમે હા જે ભાઈ હું શું કહું તને ખબર હે એટલે હું શું કહું દેખ એ તો કેવું પડે દેખ બકલા બકલા હાથ ચાલાકી મત કરતી મારા ભાઈ દેખ ચકા ફોફાડા મત માર તો ફોફાડા મારે મને બીક આવે છે ભાઈ આ નખ લાગે લ્યા ફોફાડા મત માર તું તો જબરો લે ફોફાડા મારે છે તો કેવું ના ને ભાઈ તો લોન ના મળે ચાલ 2 લાખ રૂપિયા તારે ભાગી આવશે અલ્યા પણ મને કોઈ જીવ નહીં તો ચમમ કરે એ તો સામાન જાડું મારું કોમ કર એટલું મારું એક કોમ કર તું જા સાહેબ ને બેવરાય હું ચા લઈને આવો તો હવે તું તો સટકે એટલે આ હું ગપ્પા કાકા ની ચા લઈને આવું તું જાજી ભાઈ જલ્દી આવજો પાવો ચકો ભાઈ જઈ ગયા ચકો ભાઈ તો અમે પેલા કાકાને તો જ્યાંથી ચાલે એવા ચાલ એવા ઓવે બરાબર પેલી સાહેબ લોન તો થઈ જાય ને હા હવે આજના જ હું કોઈ ના કહી શકું એ તો હવે પણ હું શું કહું હા. થોડો અમારો લમણો થોડો રાખજો ને તો એ તો હવે હવે લમણા તો મારા લેવાઈ જાય શું ના કહું ના ના એ તમ વધતા નહીં શું થોડો રાખો ને લમણો તો ફટાફટ થઈ જાય તમારું કામ રેડી એ તો એ તો થોડું ઘણું તો હવે સમજ્યા. હા હારું એ હારું તો પછી એ તો મેં વાત કરી દીધી ચકાભાઈથી એ તો કોઈ વધુ નહીં આવે બીજું તો કોઈ વધુ નહીં આવે લોન તો થઈ જાય તમારી હમ. હા શું જોવો કોઈ ને આ તો ચકાનું જોતું તો ચકુભાઈ બાકી એક વાત કહું તમે હમણાં ભાઈ હો તમે કોઈ એક માણસ કેવા હે માણસ તો મસ્ત હે ના ના પણ અમુક અમુક વાત એવી લાગી તમારી એટલે ખબર ના પડી મને કારણ કે એમણે કીધું કે તમારે કિડની નથી આંખની પ્રોબ્લેમ તો પછી મને એવું લાગ્યું કે તમારે આટલું બધું છે બીમારી તો પણ તમે હઠ્ઠા કટ્ટા હોય એટલે ખબર ના પડી મને સર સાહેબ બહુ પ્રોબ્લેમ હશે ના ના ચિંતા ના કરવાની થઈ જાય આ ભગવાન હવે કેમ ગરીબો ઉપર કેમ આવું કરે છે કઈ વાંધો નહીં થઈ જશે ચિંતા ના કરો લોન તમને મળી જશે અને આ તમે આના પેલા કોઈ લોન તો નહીં લીધેલી બીજી ના લોન તો નહીં લીધી પાકું ને હા હા પાકું 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 નહીં કોઈ લોન તો નહીં ના, લીધી? મારે ના, બસ ના. તકલીફ પડશે એટલે ના ના આપણે તો લોન જ નહીં લીધી ભાઈ હા, તો આપણે લેખત બરોબર. લીધી જ છે સાહેબ હા તો વાંધો નહીં તો તમને લોન મળી જશે તો વાંધો નહીં આપણું કામ ફટાફટ થઈ જાય કશો વધો નહીં આવે તો બસ તાણ હું તો પછી ગંગા ના આવ્યો તમારથી તો ભગવાને મૂક્યું અરે દાદા થોડો લમણો રાખજો બાકી થઈ હા એ જાય તો જોઈ લે આપણે બકલો કોણ છે આ બે માંથી બકલો કોણ છે બકલો હું બકો બકલો તું જ છે ને પણ હું થયું આ ગાડી બીજી લઈને ફરો લોન લીધી એ ભરવાની કે નહીં ભરવાની પણ પેલા ચકાએ લીધી જો ચોકો જોઈ ગયો એ તો જ્યો ચા લેવા બોલાય જા ફટાફટ ઉભો થા બોલાય અલા માર તું દબાઈને મસ્કા કોણ છો તમે કેમ મારું કોણ લો 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 કોણ ત્યાં બોલો